ઝઘડિયા તાલુકાના પાનેથા ગામના સરપંચ શ્રી દ્વારા રેતી માફિયા વિશે શું કહી રહ્યા છે સાંભળો CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા। આથી જાહેર જણાવવાનું કે હું સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી ગ્રામ પંચાયત પાનેઠા આજ રોજ તારીખ 13/12/2025 રોજ પંચાયતના સ્થાનિક રસ્તો જે પાનેઠા પાદરથી નર્મદા નદી કિનારા તરફ જાય છે, જે સદર રસ્તો સ્થાનિક ખેતી વિષયક છે, જેનો ઉપયોગ ખેત મજૂરો કરતા રહેલા છે, જેનો છેલ્લા કેટલાક કાળથી અમારા ગામના ભૂમાફિયા અતુલપી પટેલ તથા હેડ પટેલ સાથે મળીને બહારના વડોદરા જિલ્લાના લીઝ ધારકો અહીંથી વાહનો પસાર કરતા હતા, રસ્તાને તથા ખેતીને નુકસાન પહોંચાડતા હતા અને લાખો ટન રેતીની રોયલ્ટીની ચોરી કરી રાત દિવસ અહીંથી વાહનો પસાર કરતા હતા, જેથી પંચાયતમાં આવેલ અરજને ધ્યાને લઈ અમો સરપંચ તથા પંચાયત બોડીએ પંચાયત ધારામાં સંશોધન કરી પંચાયતી ધારા 1993ની કલમ હેઠળ વિવિધ કચેરીઓમાંથી દાદ માંગી વાહન ચાલકોને નોટિસો આપી, જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી સૂચન બોર્ડ લગાવ્યા કે અહીંથી બિન પરવાનગી બીજા જિલ્લાના લીઝના સાદી રેતી લીઝના વાહનો પસાર કરવા નહીં, પરંતુ તેનાથી રોક ન લાગ્યો। રોક ન લાગતા આજરોજ બેરિકેડ હાઇટ બાર મારી આ રસ્તો ફક્ત સ્થાનિક ખેડૂતો માટે ખુલ્લો રાખી બહાર જિલ્લાના રેતી લીઝના વાહનો પર પ્રતિબંધ મૂકેલ છે, જેથી મહેરબાની કરી અહીંથી ભારે વાહનો પસાર કરવા નહીં, નહીંતર પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેક લાગતા વળગતાઓએ નોંધ લેવી। આ કાર્ય જનહિત તથા રાષ્ટ્રભાવનાને ધ્યાને આધીન છે, જેમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી। વિવિધ કચેરીઓ દ્વારા અમને સાથ સહકાર મળ્યો તે બદલ આભાર।